પ્રથમ તીર્થ આપ નિહાળી રહ્યા છો માણાવદર વિસ્તારના સમર્થ લોકસંત પૂજ્ય રઘુવીરદાસ બાપુ રામચરણદાસજી સ્થાપિત બે પોઠિયાવાળા શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની આપ બહારનો નજરાણો જોઈ રહ્યા છો। આવો આપણે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદરમાં પ્રવેશ કરીએ। બિહાર પાસેના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ફરતા સમર્થ લોકસંત રઘુવીરદાસ બાપુ ગુરુ રામચરણદાસ બાપુ માણાવદર આવ્યા અને આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની એમને સ્થાપના કરી। બે પોઠિયાવાળા તરીકે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ઓળખાય છે। પ્રકૃતિથી છલોછલ વૃક્ષોથી આચ્છિત આ છે ત્રંબકેશ્વર મંદિર માણાવદરનો નજારો। ખૂબ જ ભવ્ય અને દિવ્ય આ માણાવદર પંથકનું પ્રખ્યાત ત્રંબકેશ્વર મહાદેવ મંદિર રઘુવીરદાસ બાપુ ગુરુ રામચરણદાસ બાપુને માણાવદરના લોકો મહાદેવિયાવાળા બાપુ તરીકે ઓળખતા હતા। 1932ની આસપાસ પૂજ્ય રઘુવીરદાસ બાપુ માણાવદરમાં આવ્યા અને આ મંદિરનો નાની ડેરીથી વિરાટ વિકાસ થયો છે। ત્રંબકેશ્વર મહાદેવ મંદિર એટલે મહાદેવિયાની આ પ્રાકૃતિક સંપદાની સાથે સાથે આધ્યાત્મિક શાંતિની ઉર્જાઓ પણ અહીં પ્રદાન થાય છે। સવાર સાંજ નિત્ય રીતે આરતી થાય છે, પૂજન અર્ચન થાય છે અને ભાવિક ભક્તો અહીં પોતાના મનોરથો પૂર્ણ કરે છે। શ્રાવણ મહિનો હોય, નવરાત્રિ હોય, ગુરુ પૂર્ણિમા હોય ત્યારે અહીં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે। આપ નિહાળી રહ્યા છો ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદરની આ દ્રશ્ય નિહાળો છો। આપ નિહાળો છો બે નંદીવાળા માણાવદર વિસ્તારના વિખ્યાત એવા ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના આપ દર્શન કરી રહ્યા છો। ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે કુંવારિકાઓનો ઉત્સવ હોય એમની સાથે સાથે ગુરુ વંદનાનો પણ દિવ્ય અને ભવ્ય ઉત્સવ હોય છે। આપ નિહાળી રહ્યા છો આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની શિવલિંગની પૂજા નિહાળી રહ્યા છો। આપ નિહાળો બે નંદીવાળા વિરાટ પોઠિયાની સાથે સાથે કાચવાના પણ આપ દર્શન કરો। ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનું પરિસર છે। આપણે ત્રંબકેશ્વર દાદાના દર્શન કર્યા પછી આપણે હનુમાનજીના દર્શન કરવા પણ જશું। પાછળ લક્ષ્મીનારાયણ બિરાજે છે, એના પણ આપણે દર્શન કરીશું। આ આખું પરિસર છે એ દિવ્ય અને ભવ્ય છે। આપ નિહાળો છો એ હનુમાનજી મહારાજના મંદિરના દર્શન કરો છો। પ્રકૃતિથી છલોછલ આ છે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદરની ભવ્યતા અને દિવ્યતાના આપ દર્શન કરી રહ્યા છો। ચારેય બાજુ છલોછલ વૃક્ષો છે અને એમાં આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે। આપણે જઈ રહ્યા છીએ આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં લક્ષ્મીનારાયણના મંદિરના દર્શન કરવા આપણે જઈએ છીએ। આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનું સમગ્ર પરિસર છે એના આપણે દર્શન કરીએ, ત્યારબાદ રઘુવીરદાસ બાપુ ગુરુ રામચરણદાસ બાપુને ગુરુ પૂર્ણિમા નિમિત્તે વંદના પણ કરશું। જય સિયારામ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં આ છે લક્ષ્મીનારાયણ અહીં બિરાજે છે। આવો એમના આપણે દર્શન કરીએ। ખૂબ જ સુંદર અને ભવ્ય પહેલાં લક્ષ્મીજી આવ્યા હતા, ત્યારબાદ નારાયણનું અહીં સ્થાપના કરવામાં આવી છે। આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના
પરિસરની આપ ઝાંખી કરી રહ્યા છો. ખૂબ જ વૃક્ષો, બગીચા અને પક્ષીઓના કલરાવથી આ ગુંજતું છે માણાવદરનું ત્રંબકેશ્વર મહાદેવ મંદિર.